પ્રભુ આગળ પધાર્યા. કુંતાજીએ માર્ગમાં ભગવાનનો રસ્તો રોક્યો, વંદન કર્યા છે. ભગવાન કે ભાઈ તમે વડીલ છો, તમારે વંદન ન કરવાનો હોય, તમે આશીર્વાદ આપો. કુંતાજી કહે પ્રભુ અત્યાર સુધી હું પણ એ સમજતી હતી, પણ હવે મને સમજાઈ ગયું છે કે આપ તો જગતના નાથ છો. નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાત્મા મંતર બહિર્વસ્થિતમ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. વસુદેવ દેવકીના પુત્ર નંદકુમાર હું આપને વંદન કરું છું. નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંગ્રે. જેમની નાભીમાંથી કમલ, એમાં બ્રહ્મા પ્રગટ થયા. કમલના પુષ્પની માળા જેમણે ધારણ કરી છે, જેમના નેત્ર કમલ સમાન છે, કમલ નયન પરમાત્મા આપને વંદન કરું છું. જો વૈષ્ણવ, નિત્ય આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, નિત્ય પ્રભુના દર્શન કરો છો. હું એક પ્રશ્ન પૂછું, ઠાકોરજીના સ્વરૂપમાં કુલ કેટલા કમલ બિરાજે છે? હા, સુરદાસજીનું કીર્તન છે, દેખે મેને 10 કમલ ઇકઠોર. પ્રભુના સ્વરૂપમાં કુલ 10 કમલ બિરાજે છે. ધ્યાનથી કરો. એક ઠાકોરજીનું મુખ કમલ, જેને આપણે વદન કમલ કહીએ છીએ. એક વાર જેને શ્રીનાથજીનું વદન કમલ જોયું, કોટેક કલ્પનું મલિન થયેલું મન એક પલકમાં જોયું. વદન એટલે મુખારવિંદ, મુખ કમલ. 2 ઠાકોરજીના નેત્ર કમલ, કેટલા થયા? ઠાકોરજીનું હૃદય કમલ, કેટલા? 2 ઠાકોરજીના હસ્ત કમલ, 2 ઠાકોરજીના ચરણ કમલ, કેટલા થયા? 9. 8 ઠાકોરજીનું હૃદય કમલ, અને 1 કમલ ઠાકોરજીએ શ્રીહસ્તમાં ધારણ કર્યું છે. મુખ કમલ, 2 નેત્ર કમલ, નાભી કમલ, હૃદય કમલ, 2 ચરણ કમલ અને 2 હસ્ત કમલ. 9 અને 1 શ્રીહસ્તમાં ધારણ કર્યું છે. આગળ વર્ણન કર્યું, દેખે મેને 20 કમલ ઇકઠોર. એક તરફથી ઠાકોરજી પધારી રહ્યા છે, એક તરફથી સ્વામીજી. 10 કમલના દર્શન પ્રભુમાં અને 10 કમલના સ્વામીજીમાં થયા. और આગળ વર્ણન કર્યું, દેખે મેને 40 કમલ ઇકઠોર. 10 કમલ ઠાકોરજીના, 10 સ્વામીજીના યુગલ સ્વરૂપ બિરાજે છે અને દર્પણમાં પોતાના પ્રતિબિંબને નિહારી રહ્યા છે. તેરો મુખ નીકો કે મેરો પ્યારી. 20 કમલનું પ્રતિબિંબ દર્પણમાં આવી રહ્યું છે. और આગળ વર્ણન કર્યું, દેખે મેને 60 કમલ ઇકઠોર. 60 કમલના દર્શન કર્યા. 10 કમલ ઠાકોરજીના, 10 સ્વામીજીના યુગલ સ્વરૂપ દર્પણમાં પ્રતિબિંબ નિહારે છે. 20 ને 20 40 થયા, અને બાજુમાં યમુનાજીનો જલ પ્રવાહ વહી રહ્યો છે. યુગલ સ્વરૂપનું પ્રતિબિંબ, એનું દર્શન યમુનાજીમાં થઈ રહ્યું છે. 20 કમલના દર્શન યમુનાજીમાં થઈ રહ્યા છે. વંદન કર્યા છે. કુંતાજી કહે છે, પ્રભુ મને એક વરદાન આપો. ભાઈ માગવાનું નો આજ્ઞા કરો. નહીં પ્રભુ, મને વચન આપો, હું જે માગીશ એ મને આપશો. લો ભાઈ, વચન આપ્યું. વિપદ સંતુ ન શસ્વ તત્ર તત્ર જગત ગુરો ભવતામ દર્શ ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શનમ. પ્રભુ મારા ને મારા બાળકોના જીવનમાં એટલું દુઃખ આપો. પ્રભુ કે ભાઈ હોશમાં તો છો ને, શું માગી રહ્યા છો? જગતના લોકો મારી પાસે સુખ માગે છે, તમને સુખ મળ્યું અને દુઃખ માગો છો. પ્રભુ હું જગતના સ્વભાવને જાણું છું. સુખનો સ્વભાવ જુદા કરવાનો છે ને દુઃખનો સ્વભાવ ભેગા કરવાનો છે. 4 દીકરાઓ હોય અને પુષ્કળ રૂપિયા મળે તો 4 બંગલા નોખા થઈ જાય, અને દુઃખ હોય તો એક ગરીબ મા બાપ 4 દીકરાને એક ઝૂંપડામાં સાથે રાખી શકે. સુખમાં
સંયુક્ત પરિવાર વિભક્ત થઈ જાય, પણ દુઃખમાં બધા ભેગા થઈ જતા હોય. અને પ્રભુ સુખમાં દુનિયાના લોકો આપને ભૂલી જાય છે. મારે એવું સુખ નથી જોઈતું કે જે તમને ભૂલવાડી દે. જગતના લોકોનો સ્વભાવ છે કે જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે ત્યારે પ્રભુ આપને યાદ કરે છે. પ્રભુ અનેક પ્રકારે આપે કૃપા કરી છે. કુંતાજી કે કૃપાનું સ્મરણ કરી રહ્યા છે. જો વૈષ્ણવ ક્યારેક ઉપકાર માનવો હોય ને, પ્રભુનો માનવો જોઈએ. પેલો નોકરી કરતો માણસ હોય વિચારે, બોસ મને પગાર આપે છે એટલું મારું ઘર ચાલે છે, પણ બોસને કોણ આપે છે? દુકાનદાર વિચારે, ગ્રાહક મારા દુકાનમાં આવે છે એટલે મારી દુકાન ચાલે છે, પણ ગ્રાહકને મોકલે છે કોણ? તમે માટીમાંથી ઈંટ બનાવી શકો, એમાંથી ઘર બનાવી શકો, પણ માટી આપે છે કોણ? શ્વાસ લેવા માટે ઓક્સિજન કોણ આપે છે? મફતમાં પાણી આપણને કોણ આપે છે? સારા કપડા બજારમાંથી તમે ખરીદી શકો, પણ એ કપડા બનાવવા માટે કપાસ કોણ ઉગાડે છે? વાસ્તવમાં જો તો દરેકના મૂળમાં ભગવાન રહેલા છે. ઉપકાર માનવો હોય હંમેશા ભગવાનનો માનવો જોઈએ. આપણો સ્વભાવ કેવો છે? કોઈ તમને કાર ગિફ્ટમાં આપે, તમે એનો ઉપકાર માનો, થેન્ક યુ. કોઈ દિવસ ઠાકોરજીને થેન્ક યુ કહ્યું છે? કાર ડ્રાઈવ કરવા માટે તમને ભગવાને હાથ પગ આપ્યા છે, નહીં તો તમે કાર ચલાવત કેવી રીતે? કોઈ તમને લાખ રૂપિયાનું ટીવી ગિફ્ટમાં આપે, તમે એને થેન્ક યુ કહો છો, પણ એ ટીવી જોવા માટે 2 આંખ ઠાકોરજી આપી ત્યારે તમે જોઈ શકો ક્યારે ઠાકોરજીને થેન્ક યુ કહ્યું ખરા? પ્રભુના ચરણમાં આપણે ગુલાબ સમર્પિત કરીએ, વિચારીએ, મેં પ્રભુને આ ગુલાબનું ફૂલ સમર્પિત કર્યું, પણ ગુલાબ ઉગાડ્યું કોણે? બીજ ક્યાંથી આવ્યું? એનું સિંચન કોને કર્યું? આપણે કઈ પ્રભુને નથી આપતા. ઉલટો આપણે ઠાકોરજીને થેન્ક યુ કહેવું જોઈએ કે પ્રભુ આપે કોઈક વસ્તુ સ્વીકારવા માટે મને નિમિત્ત બનાવ્યો છે. પ્રભુ જગતમાં આટલા લોકો છે, પણ આપના સેવા કાર્ય માટે આપે મારો સ્વીકાર કર્યો છે, એ માટે હું આપનો ઋણી છું. પ્રભુ આ જગતમાં આટલા કરોડપતિ માણસો છે, પણ આપનું નંદાલય બનાવવા માટે કે આપની સેવા માટે આપે મારા ખિસ્સામાં હાથ નાખો, મારા દ્રવ્યનો અંગીકાર આપે કર્યો, એટલા માટે પ્રભુ હું આપનો ઋણી છું. કરોડો લોકોમાંથી આપની સેવા કરવા માટે આપે મારું ચયન કર્યું છે. પ્રભુ આપનો ઉપકાર છે મારા પર. આપણે ઠાકોરજી પર ઉપકાર નથી કરતા, નથી આપણે ઠાકોરજીને કંઈ આપતા. આ તો પ્રભુનો આપેલો જ આપણે પ્રભુને અર્પણ કરીએ છીએ. આભાર માનવો હોય તો ઠાકોરજીનો માનો, કેમ કે અનેક પ્રકારના પ્રભુએ આપણા પર ઉપકાર કર્યા છે. કુંતાજી ભગવાનના એક એક ઉપકારનું સ્મરણ કરી રહ્યા છે. ક્યારેક જીવનની કેટલી બાબતો પર દ્રષ્ટિ કરજો. ઠાકોરજીએ કેવા કેવા કામ તમારી પાસે કરાવ્યા હશે, જે કરવાનું તમારું સામર્થ્ય નહીં હતું. કેવા કેવા સમય ઠાકોરજીએ તમારી રક્ષા કરી હશે. માનવું જ પડે કે મારા પ્રભુ ક્યાંક સંતાઈને મારું સંચાલન કરી રહ્યા છે, બાકી મારામાં સામર્થ્ય નથી કે હું આ કરી શકું. આપણે દુનિયાનો ઉપકાર માનીએ છીએ, પણ દુનિયાને ચલાવનાર પ્રભુનો નથી માનતા. ઘણી વાર કહું, એક બહુ પ્રેમાળ પતિએ એની પત્નીના જન્મદિવસ પર હીરાની નથ એને ભેટમાં આપી. પેલી બહુ હરખ પદુડી, જે આવે ને બતાવે મારા પતિ કેટલા પ્રેમાળ છે, જો તો મને હીરાની નથ આપી. એકવાર એક સંત એના ઘરે આવ્યા, સ્વાગત કર્યું. પેલી નથ લઈને સંત પાસે આવી, જો તો મહારાજ મારા પતિ કેટલા પ્રેમાળ છે કે મારા જન્મદિવસ પર હીરાની નથ મને ગિફ્ટમાં આપી.
પેલા સંત કે અરે ગાંડી, ઉપકાર માન હોય તો ભગવાનનો માન, કેમ કે ભગવાને તને નાક આપ્યું છે, નહીં તો નથ પહેરત ક્યાં. દરેકના મૂળમાં પ્રભુ રહેલા છે. અને એટલા માટે ભક્તો ગાય છે, ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા, હું નિરખું વારે વારે ઓ શ્રીજી